एमबीए की डिग्री के लिए कैट के इम्तिहान आयोजित हुए थे, जिसका परिणाम अब घोषित हुआ है। उसमें वडोदरा की आईएमएस इंस्टीट्यूट के 10 से ज़्यादा छात्र अच्छे परसेंटाइल के साथ उत्तीर्ण हुए हैं। एमबीए के लिए जो कैट के इम्तिहान आयोजित हुए थे, उसका परिणाम अब घोषित करवा दिया गया है। आपको बता दें कि वेबसाइट पर कैट के इम्तिहानों का परिणाम घोषित हुआ है। अब आपको ये जानकारी भी दे दें कि वडोदरा शहर में से 2000 जितने छात्रों की ओर से कैट के इम्तिहान दिए गए थे और पूरे देश में से 2,80,000 से ज़्यादा छात्रों ने ये इम्तिहान दिए थे। तब वडोदरा की आईएमएस इंस्टीट्यूट में से 10 जितने छात्रों ने 99 से ज़्यादा परसेंटाइल के साथ कैट की परीक्षा को उत्तीर्ण किया है, जिसमें खासकर कृष पाठक ने 99.94 परसेंटाइल हासिल किए हैं, तो वहीं तनुज परिख ने 99.73 परसेंटाइल हासिल किए हैं और फोरम नाम की छात्रा ने 99.71 परसेंटाइल हासिल किए हैं। तब आईएमएस की ओर से इन छात्रों को इंस्टीट्यूट पर बुलाकर उन्हें मिठाई खिलाकर शुभकामनाएं देते हुए उनका सम्मान किया गया। મારું નામ તનુજ પારીખ છે। મેં ગ્રેજ્યુએશન મેકેનિકલ એન્જિનિયરિંગમાં કર્યું એનઆઈટી કેલિકટથી। મારું આ કેટનો સેકન્ડ એટેમ્પ્ટ હતો। લાસ્ટ ટાઈમે પણ મેં કેટ આપી હતી, બટ મારા એટલા મેં જાતે જ પ્રિપેર કરતો હતો કેટ માટે, બટ કોઈ કોચિંગ જોઈન નહોતું કર્યું। બટ મારા વર્બલ સેક્શનમાં બહુ ઓછા માર્ક્સ આવ્યા હતા, તો મને એક પણ કટ ઓફ મારું ક્લિયર નહોતું થયું, તો એક પણ આઈએમસથી કોલ નહોતો આવ્યો। બટ આ વર્ષે મારી જાતની પણ મહેનત હતી અને મારા મેન્ટર્સનો પણ બહુ સપોર્ટ હતો, આઈએમએસના મેન્ટર્સનો, એટલે મારા ઓવરઓલ પર્સન્ટેજ ટોટલ 99.73 બન્યા છે। અને બસ એવી આશા રાખું છું કે હવે મને સારા આઈએમસથી કોલ આવે અને હું આગળ જીડીપી અને ઇન્ટરવ્યૂ પ્રોસેસમાં સરખી રીતે પ્રિપેર કરીને સારી રીતે હું કોઈ સારી કોલેજમાં આગળ વધી શકું। થેન્ક યુ। આઈએમએસ તરફથી ફૂલ સપોર્ટ। ઇનફેક્ટ જે મેન્ટર્સ છે, હું સ્ટાર્ટિંગમાં મને યાદ છે મેં જાન્યુઆરીમાં જોઈન કર્યું હતું, મારું તરત જ મેન્ટરિંગ થયું હતું કે હું વર્બલમાં કંઈ કાચો પડી રહ્યો છું એ મને ખબર પડી ગઈ હતી અને એની જ ઉપર મેં સીધો 9 મંથ્સ મેં પ્રિપેર કર્યું એની ઉપર, તો એ બાબત ઉપર મને ફૂલ સપોર્ટ મળ્યો છે વર્બલ સેક્શનમાં। 71 પરસેન્ટાઇલ આવ્યા છે। હું અત્યારે એમએસ યુનિવર્સિટીમાંથી એમએ હિસ્ટ્રીની ડિગ્રી માટે ભણી રહી છું। મેં કેટ માટે આઈએમએસનું કોચિંગ જોઈન કર્યું હતું અને મને અહીં ખૂબ જ સુંદર મેન્ટર્સનો સાથ મળ્યો છે। અહીંયાનું મટીરિયલ ઓનલાઈન અને ઓફલાઈન બંને તથા ડાઉટ સોલ્વિંગની સુવિધા ખૂબ જ મને સારી લાગી। મારા મેન્ટર્સ જેમ કે ત્રિદલ સર, દિગંત સર, શ્રુતિ મેમ, સુચિતા મેમ, એ લોકોએ દરેક પળ પર મારી સાથે રહીને મને મદદ કરી છે। મને વિઝનનો થોડોક પ્રોબ્લેમ હતો, જેથી કરીને મને થોડું લાગતું કે હું કેવી રીતે કરીશ, પણ મને એમાં પણ સરળતાથી મારાથી બધું થઈ ગયું અને મેં મારી વીકનેસને મારી સ્ટ્રેન્થ બનાવીને એનો ઉપયોગ કર્યો છે। મારું આર્ટ્સ બેકગ્રાઉન્ડના લીધે મેથ્સ ઘણું કાચું હતું, તો મેં એના માટે સતત મહેનત કરી અને એમાં સારો સ્કોર પ્રાપ્ત કર્યો છે। હું મારા માતા પિતા અને આઈએમએસના બધા જ મેન્ટર્સ તથા મારા મિત્રોનું આભાર માનું છું કે તેઓએ મને આ જર્નીમાં ખૂબ જ મોટિવેટ કર્યું અને મારો હંમેશા સાથ આપ્યો। હું બધા જ વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે ભલે તમે આર્ટ્સ બેકગ્રાઉન્ડના હો કે તમે કોઈ પણ બેકગ્રાઉન્ડના હો, તમારે બિલકુલ પણ કેટથી ડરવાની જરૂર નથી। એ ખૂબ જ એક સારી ઓપોર્ચ્યુનિટી છે આપણા માટે જીવનમાં આગળ આવવા માટે।